નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જો તમારી પાસે બેંક એકાઉન્ટ હોય તો ચોક્કસપણે આ વિડીયો તમારી માટે ઉપયોગી થવાનો છે। બેંક એકાઉન્ટ ધારકો માટે જે છે તે 8 નિયમોની અંદર જે છે ફેરફાર થઈ રહ્યા છે। આ ફેરફાર 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ ગયા છે। તો હવે તમને આ નિયમોથી તમારા ઉપર શું ઇમ્પેક્ટ આવશે? મેઇનલી આની ઇમ્પેક્ટ જે સામાન્ય નાગરિકો છે એમના ઉપર આવી શકે છે, કેમ કે બહુ બધા નિયમોની અંદર ચેન્જીસ થયા છે અને આના કારણે હવે જે છે તમારું બેંક એકાઉન્ટની અંદર બહુ બધા ચેન્જીસ જે છે થઈ શકે છે। તો આજના આ વિડીયોની અંદર આપણે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। બેંક ખાતું હોય તો ચોક્કસ જોઈ લેજો। એસબીઆઈમાં હોય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હોય, પંજાબ નેશનલ એટલે કે પીએનબી બેંકમાં હોય, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અથવા કેનેરા બેંક, કોઈ પણ બેંકમાં ખાતું હોય તો ચોક્કસપણે આ વિડીયો તમારી માટે છે। 8 મોટા બદલાવો જે છે તે થઈ રહ્યા છે। જાન્યુઆરી 2026થી નવા નિયમો જે છે તે લાગુ થઈ જવાના છે। તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ નિયમોની ચર્ચા કરવાના છીએ। લઘુત્તમ બેલેન્સનો નિયમ છે જેની અંદર ફેરફાર કરવામાં આવે છે। બેંકો હવે ગ્રાહકો પર લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલે ભારે દંડ લાદી શકશે નહીં। આરબીઆઈના નવા નિયમો અનુસાર બેંકોએ દંડ લાદતા પહેલા ગ્રાહકોને સૂચિત કરવું આવશ્યક છે અને રકમ પૂરી પાડવામાં આવતી સેવાઓના પ્રમાણાનુસાર હોવી જોઈએ। જે પ્રમાણેનું બેંક ધારકનું એકાઉન્ટ હોય એ પ્રમાણેની જ એની અંદર જે છે તે રકમ એ ચાર્જ કરી શકે છે અને એના પણ પહેલા એમને જે છે તે ગ્રાહકને સૂચિત કરવું હવે ફરજિયાત થઈ ગયું છે। ત્યારબાદ જે બીજો નિયમ જોઈએ તો નોમિનેશન સુવિધામાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે। ખાતા ધારકો હવે એક ખાતામાં 4 નોમિની ઉમેરી શકશે। બેન્કિંગ કાયદા સુધારા બિલ હેઠળ લાગુ કરવામાં આવી રહેલ આ ફેરફારથી ખાતા ધારકના મૃત્યુ પછી વારસદારોને તેમના પૈસા મેળવવાનું સરળ બનશે। તો આની અંદર હવે તમે 4 નોમિની ઉમેરી શકો છો। પહેલા જે છે તે 1 કે 2 નોમિની ઉમેરી શકાતું હતું, પરંતુ હવે 4 નોમિની તમે જે છે તે એક જ બેંક એકાઉન્ટની અંદર ઉમેરી શકો છો। ત્યારબાદ ત્રીજો નિયમની વાત કરીએ તો કે એફડી પર પરિપક્વતા વ્યાજ જે છે એના રિગાર્ડિંગ છે। જો તમારી એફડી પરિપક્વ થાય છે અને તમે પૈસા ઉપાડતા નથી તો તેના પર વ્યાજ હવે બચત ખાતાના દરે અથવા નિર્ધારિત એફડી દરે ચૂકવવામાં આવશે, જે પણ ઓછું હોય તે। આ બંનેમાંથી જે ઓછું વ્યાજ હશે તે તમને ચૂકવવામાં આવશે। એફડી પરિપક્વ થયા પછી પણ તમે જો વિડ્રો નહીં કરો તો એફડી જ્યાં સુધી પરિપક્વ નહીં થાય ત્યાં સુધી તો એફડીનું જ વ્યાજ આવશે, પરંતુ પરિપક્વ થઈ ગયા પછીનો નિર્ણય છે। ત્યારબાદ જે વાત કરીએ અલગ નિયમની તો મફત સેવાઓ જે છે તે શરૂ કરવામાં આવી છે। બીએસબી એટલે બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ ખાતાઓ માટે આરબીઆઈએ 1 જાન્યુઆરી 2026થી કોઈ પણ વાર્ષિક ફી વિના 25 મફત ચેક, પાન અને એટીએમ કાર્ડ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે। તો હવે તમે 25 મફત ચેક પાન લઈ શકો છો અને એટીએમ કાર્ડ ફરજિયાત બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિયમ પણ 2026થી લાગુ થઈ ગયો છે। ડિજિટલ વ્યવહારોને રિગાર્ડિંગ પણ એક નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે યુપીઆઈ, એનઈએફટી, આરટીજીએસ માટે છૂટ જે છે તે કરવામાં આવી છે। યુપીઆઈ, એનઈએફટી અને આરટીજીએસ જેવા બચત ખાતાઓમાંથી ડિજિટલ વ્યવહારો હવે માસિક ઉપાડ મર્યાદામાં ગણાશે નહીં। આનાથી ગ્રાહકો ભય વગર ડિજિટલ ચૂકવણી કરી શકશે। યુપીઆઈ અને એનઈએફટી અને આરટીજીએસના જે છે એ ટ્રાન્ઝેક્શન્સની અંદર કેલ્ક્યુલેટ નહીં કરવામાં આવે। આ પણ એક બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, કેમ કે અમુક ટ્રાન્ઝેક્શનો ચેક કરી અને બેંકો દ્વારા તમને નોટિસ પણ આપવામાં આવતી હશે જો તમારા અંદર બહુ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હશે તો। ત્યારબાદ વરિષ્ઠ નાગરિકો માટે ખાસ લાભો જે છે તેઓ નક્કી કરવામાં આવે છે। ફિક્સ ડિપોઝિટ પર વરિષ્ઠ નાગરિકોને ઉપલબ્ધ વધારાના વ્યાજ દરો અંગે વધુ સ્પષ્ટતા હશે। બેંકોએ વરિષ્ઠ નાગરિકો માટે સમર્પિત ડેસ્ક અને પ્રાથમિક સેવાઓ પૂરી પાડવાની જરૂર પડશે, તો આ નિયમ પણ એડ કરવામાં આવી દીધો છે। ત્યારબાદ ખાતું બંધ કરવાના નિયમોની અંદર પણ ચેન્જીસ કરવામાં આવ્યા છે। જો કોઈ ગ્રાહક પોતાનું ખાતું ખોલ્યાના 14 દિવસની અંદર બંધ કરી દે તો બેંક કોઈ ફી વસૂલશે નહીં। આ નિયમ ગ્રાહકોને બેંકની સેવાઓ મૂલ્યાંકન કરવાની સ્વતંત્રતા આપે છે। મીન્સ જે અલગ અલગ બેંકોનું ચેક કરતા હશે એમને અગર જો 14 દિવસની અંદર ખાતું બંધ કરી દીધું કોઈ પણ નાગરિકે તો બેંક એમની જોડેથી જે છે ચાર્જ લઈ શકશે નહીં। તો આ પણ નવો નિયમ આવી ગયો છે। ત્યારબાદ વાત કરીએ તો નિષ્ક્રિય ખાતાઓ અંગે સૂચનાઓ જે છે, જે ખાતાઓમાં 2 વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયા નથી તેમને નિષ્ક્રિય ગણવામાં આવશે। આરબીઆઈએ બેંકોને આવા ખાતા એના માલિકોને શોધવા અને પૈસા પરત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે। મતલબ જેમને 2 વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન્સ નથી કર્યા તો એમનું ખાતું નિષ્ક્રિય થઈ જશે, પરંતુ હવે સરકારે નિર્ણય કર્યો છે કે આ અંદર જે પૈસા પડેલા છે એ એના જે યોગ્ય એનો ઉમેદવાર છે એને આપવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો છે। તો મેનલી આ 8 જે સુધારાઓ જે છે તે કરવામાં આવી રહ્યા છે અને બેન્કિંગ
ની અંદર અથવા બેંકની અંદર જેમને ખાતું હોય એમને ચોક્કસ આ નિર્ણયો જાણવા જરૂરી છે. તો ચોક્કસપણે આ તમારા મિત્રોને પણ શેર કરી દો, જેથી એમને પણ આ નવા નિયમોની જે છે તે માહિતી મળી રહે. આ નવા નિયમો 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ ગયા છે. તો એમને શેર કરી દેજો, જેથી એમને પણ આની બધી જ માહિતી મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.